કાશી વિશ્વનાથ મંદિરમાં રંગભરી એકાદશી ઉત્સવની ધામધૂમથી કરાઈ શરૂઆત. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં રંગભરી એકાદશીનો 3 દિવસીય લોક ઉત્સવ ધામધૂમથી શરૂ થયો છે. આ પાવન પ્રસંગે મંદિર પ્રાંગણમાં માતા ગૌરાને હળદર અર્પિત કરવામાં આવી અને ફૂલોથી સજાવટ કરવામાં આવી. ભક્તો ભક્તિમાં લીન થઈને આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. રંગભરી એકાદશી, જેને આમલકી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, ફાગણ સુદ એકાદશી પર ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીમાં હોળીનો તહેવાર શરૂ થાય છે. કાશી વિશ્વનાથ મંદિરને વિશેષ રીતે શોભાવવામાં આવે છે, જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું વિશેષ શૃંગાર કરવામાં આવે છે. ઉત્સવ દરમિયાન ભગવાનને હળદર અને તેલ ચડાવવાની વિધિ કરવામાં આવે છે અને તેમના ચરણોમાં અબીલ ગુલાલ અર્પણ કરવામાં આવે છે. સાંજે ભગવાનની ચાંદીની મૂર્તિને પાલખીમાં મૂકીને ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે, જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ ઉત્સવના સમયે કાશી વિશ્વનાથ મંદિર અને આસપાસના વિસ્તારો રંગબેરંગી પ્રકાશ અને સજાવટથી ઝળહળી ઉઠે છે. ભક્તો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ પાવન પ્રસંગનો આનંદ માણે છે, જે કાશીની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.